હાજી, તો 12મા ધોરણમાં આપણે ટોટલ 10 યુનિટ છે. ટોટલ એમાં 17 રીડ આવે છે. 5-6 પાઠ એવા છે કે જેમાં તમને બે બે બધામાં નથી, પણ 6 એક પાઠ એવા છે કે જેમાં બબ્બે રીડ આવે છે. અને સામાન્ય રીતે જ્યારે 2 રીડ મૂકી છે તો તેમાં બીજી મોટે ભાગે પોએમ જ મૂકી છે. એટલે બહુ વાંધો નહીં આવશે. આમાં પણ યુનિટ નંબર 1માં પણ જે બીજું રીડ છે, રીડ 2 જે ખરું તે પોએમ છે. આપણે ફિલહાલ વાત કરીએ રીડ 1નું. જો કદાચ આપણી પાસે ટેક્સ્ટ બુક હોય તો પેન્સિલ અને હાઇલાઇટર કમ્પલસરી છે. બોલપેનની કોઈ જ જરૂર નથી. બોલપેનની કોઈ જ જરૂર નથી. અને પાઠનું ટાઇટલ જો વાંચ્યું હોય, એ લોકોને ખબર છે કે છોકરાઓ હવે 12મા ધોરણમાં આવી ગયા એટલે મનમાં આ જ પ્રશ્ન થતો હોય કે કેન યુ ઇન્સ્ટોલ લવ? બહુ શુદ્ધ ગુજરાતીમાં જો ભાષાંતર કરીને, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? સાહેબ ગુજરાતી બોલવાનું હતું, આ ગુજરાતી જ છે. બટ પાઠ આખો થોડો કે ને કે વિચારવા વાળો છે. થોડું ડીપ થિંકિંગ માંગી લે એવી રીતનો પાઠ છે. કહેવાનું મતલબ એ છે કે શું તમે પ્રેમ ભરેલું જીવન જીવી શકો? યુ કેન નહીં આવશે, કેન યુ આવશે. કેન યુ ઇન્સ્ટોલ લવ? અને જ્યાં જ્યાં કેપિટલમાં લખ્યું છે આખા ટેક્સ્ટબુકમાં, આ યુનિટમાં જે જે જગ્યા પર કેપિટલમાં શબ્દો લખ્યા છે તે બધી ફિલિંગ્સ દર્શાવે છે. મશીન લેંગ્વેજમાં વાત કરેલી છે, મોબાઈલની લેંગ્વેજમાં વાત કરી છે, કોમ્પ્યુટર લેંગ્વેજમાં વાત કરી છે. એ તમે પાઠમાં પણ જરાક આગળ જશો એટલે ખબર પડશે. .exe, પછી કંઈક .doc, આવા બધા એક્સટેન્શન આવી રહ્યા જુઓ. આ રહ્યું, આ રીતનું બધું આપ્યું તો છે. આ રહ્યું .com. પણ મતલબ આ બધી ફિલિંગ્સ છે. પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, પછી ગ્રજ, બીજી પણ બધી ફિલિંગ્સની વાતો કરી છે. ફોરગિવનેસ, માફી આપવી, આ એક ફિલિંગ છે. ત્યારબાદ કંઈક સારી ફિલિંગ જો કદાચ હોય તો સેલ્ફ એક્સેપ્ટન્સ, માય હાર્ટ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ એટલે કે ભલાઈ, ફોરગિવનેસ એટલે માફી, સેલ્ફ એસ્ટીમ, આ બધી અલગ અલગ પ્રકારની ફિલિંગ છે. અને બેઝ સ્ટોરીનો બેઝ એ છે કે કસ્ટમર એક કોઈ બેન છે, ફિમેલ છે, જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે કસ્ટમર કેરમાં કોલ કરીને બસ એ જ પ્રયત્ન જાણવાનો પ્રયત્ન કરે છે કે શું મતલબ પ્રેમ ભરેલું જીવન જીવી શકાય ખરું? હવે ક્યાં ક્યાં તકલીફ પડે? આનંદથી જીવવામાં તકલીફ ક્યાં છે? મુશ્કેલીઓ તો બધી, તકલીફો તો બધી આપણે જ પેદા કરેલી છે. રાઘો બિચારો કે ને કે 10મા ધોરણ સુધી બહુ મસ્ત કે ને કે આનંદથી જીવતો હતો. પછી એને કે ને કે પેલું મતલબ હવે એને એમ કે વધારે આનંદની શોધ કરીએ. હવે અત્યારે તો વધારે આનંદ આવતો હશે, એની ના નહીં પાડીએ આપણે. પણ એ પણ અમુક અમુક વખતે યાર કે જવા દે ની યાર, કે ને કે સવારે ઉઠો એટલે ગુડ મોર્નિંગ નો મેસેજ કરો. નાઈ લીધું હોય તો પાછો કે ને કે સેલ્ફી લઈને મોકલો કે ભાઈ નાઈ લીધું છે. એટલે પહેલો 12મા ધોરણમાં પહેલો પાઠ મૂકવાનું લોજિક પણ કંઈક અંશે તો આવું જ છે કે ટીન એજર્સ જે ખરા તેને આ બધા પ્રોબ્લેમ્સ આવે જ. અને એના સોલ્યુશન કે ને કે આમાં એ લોકોએ થોડે ઘણે અંશે આપવાનો પ્રયત્ન કર્યો પણ છે. હું ભલે મજાકના મોડમાં તમને કે ને કે પાઠ ભણાવું છું, બટ ઓરિજિનલ કન્સેપ્ટ જ આ છે. 9મા ધોરણમાં પણ આવો પાઠ મૂકેલો હતો, ચોથો યુનિટ, કોલ ઓફ ધ હિલ્સ. શું લાગે કે આખો પાઠ બકરી પર છે? પહેલો પાઠ 9મા ધોરણનો સરસ મજાનો મૂક્યો, ચિતાસ ટીયર્સ વાળો. વાઇલ્ડ લાઈફ બતાવી, મધર નો એક લવ બતાવ્યો. બીજો યુનિટ જોરદાર ડેન્ટલ હેલ્થ પર મૂક્યો.
જબરજસ્ત રિસર્ચ કરીને કે એમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય, ડેન્ટલ ચેર 2-3 લાખ રૂપિયાની ડેન્ટલ ચેર આવે તે સમજાવી. ત્રીજો યુનિટ જે ખરો તે એમણે સરસ મજાનો 9મા ધોરણની વાત કરો. ત્રીજો યુનિટ મૂકેલો તો પેલા વિશ્વમોહન ભટ્ટ વિશેનો, ગ્રેમી એવોર્ડ વિનર, અને પછી ચોથો પાઠ બકરી વિશે, પાંચમો પાઠ પાછો રાણી કી વાવ. તો તમને શું લાગે કે વચ્ચે બકરીનો પાઠ એન્ટર કરેલો છે? કહેવાનું ખાલી બકરી છે, પણ એ પાઠ જે ખરો તે છોકરી વિશે છે, કે કેવું એને એટ્રેક્શન થાય, ક્યાં ભટકાય, તો એના પર પાઠ છે. તેમ આમાં પણ એ લોકો કે ને કે આમાં તો પ્યોરલી કહી દીધું છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. એમાં પ્યોરલી, આમાં પેલામાં કે ને કે થોડુંક ઈશારામાં વાત કરતા હતા, આમાં ક્લિયરલી કહી દીધું છે કે આ પ્રેમ વિશેની જ વાતો છે. જોઈએ 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 જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે ભાઈ આનંદથી પ્રેમથી જીવી શકો ખરા? શું તમે તમારા જીવનમાં પ્રેમને સ્થાન આપી શકો ખરા? કારણ કે ભાગાદોડી વાળી જિંદગી હોય તો માણસને તકલીફ એ છે કે હવે પ્રેમ ક્યાં છે તે સમજાતું નથી. કોર્પોરેટ લાઈફની હું વાત કરું છું. પેપ્સી, પછી કે ને કે આ મારુતિ વાળા છે કે રિલાયન્સ વાળા છે, જે બધા ઉપર જે ટોપચીઓ જે બેઠેલા હોય છે, એ લોકોને સવાર સાંજ મગજમાં એક જ વિચાર ચાલતા હોય કે કંપનીનો પ્રોફિટ કેટલા કરોડમાં વધારું. જે આઈપીએલ નું તમે ઓક્શન જોયું હોય કદાચ, તો એ લોકો આ જ બધી રમત ચાલતી હોય કે કયો ખેલાડી મારામાં લઈ લેવું, કયાને કેટલા સુધી બોલી લગાવવાની, કોને ક્યારે જતો કરવાનો, શું સ્ટ્રેટેજી અપનાવવાની, બસ આ જ બધું ચાલતું હોય એ લોકોના મગજમાં. તો બસ કે ને કે આણે પૂછ્યું કે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કસ્ટમરે કીધું આઈ કેન ડુ ધેટ, કરી શકું આમ તો, આઈ એમ નોટ વેરી ટેકનિકલ. યસ 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 યસ. આ જેની પાસે ટેક્સ્ટ બુક છે એ લોકો આને હાઇલાઇટ કરી શકે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ માણસ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. મેં પહેલા જ કીધું હતું કે પહેલી બીજી લીટીથી જ નિયમો આવવાના ચાલુ થઈ જશે. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સી માં બધા સાથે ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. આમાં જ આપણે ભૂલ કરી આવીએ. છેલ્લો આપણો એમસીક્યુ વાળો પાર્ટ એમાં આપણા છેલ્લા પેલા 4 પ્રશ્નો, તેમાં આવું જ કંઈક આપેલું હોય કે કયું વાક્ય, કયું સ્ટેટમેન્ટ સાચું છે તે એકમાં આપી દીધેલું હશે. રેડી ઇન્સ્ટોલિંગ, રેડી ઇન્સ્ટોલ્ડ, રેડી ઇન્સ્ટોલ્સ. ખબર પડી જોઈએ કે આમાં ટુ વાળું ક્રિયાપદ આવવાનું છે. આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, કે ભાઈ જોઈ લઈએ, કરી જોઈએ, ટ્રાય તો કરીએ, પ્રયત્ન તો કરીએ, કોશિશ કરને વાલો की हार नहीं होती. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, સૌથી પહેલા હું શું કરું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ, સવાલ પૂછાય છે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને જીવનમાં જો લાવવું હોય તો સૌથી પહેલામાં પહેલું શું કરવું? તો કીધું છે ઓપન યોર હાર્ટ. ઓપન યોર હાર્ટ, દિલ ખોલીને જીવો, જિંદગી ના મિલેગી દુબારા. એવું જ ને, કઈક રિતિક રોશન નું મૂવી આવેલું હતું. મનમાં ભરીને જીવવું છે કે મન ભરીને જીવવું છે, ચોઇસ ઇઝ યોર્સ. મેં તો એક જગ્યા પર સેમિનારમાં કીધું પણ હતું કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ, લાઈફ ઇઝ ઓલ અબાઉટ બી ટુ ડી. કે સાહેબ એટલે લાઈફ ઇઝ ઓલ અબાઉટ બી ટુ ડી, બર્થ ટુ ડેથ. જિંદગી શું છે તો કે ભાઈ જન્મથી લઈને મરણ સુધીની યાત્રા છે. બટ ધેર ઇઝ સી between B and D, and that C stands for choice. કે તમારે કેવી રીતે જીવવું છે. બી એટલે કે બિલ ભરી ભરીને જીવવું છે, કે ડી એટલે કે દિલ ભરીને જીવવું છે. ચોઇસ ઇઝ યોર્સ. તો અહીંયા એ જ વાત કરી એ લોકોએ, અહીંયા એ જ વાત કરી. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પાછું અમુકને તો પાછું એવું હોય કે બધું મગજમાં રાખી મૂકે, એ મને આમ બોલેલો છે ને, પેલી મને આમ બોલેલી છે ને, સમય આવવા દે, હથિયાર તૈયાર રાખે, હથિયાર તૈયાર રાખે.
કે ખબર છે જ્યારે કે ને કે ગયા મહિને આવું થયેલું ને ત્યારે તું મને આવું બોલેલો. અચ્છા, પેલાને બિચારાને યાદ હો નહીં હોય કે ગયા મહિને શું થયેલું. લખીને રાખે પાછા ડાયરીમાં. લડાઈ ચાલુ થાય એટલે ડાયરી કાઢે, ઠોબો ડાયરીમાં લખેલું છે. અરે ભગવાન, કેમ કરવાના. એટલે દિલ ખોલીને જીવો. જે છે તે એક જ જિંદગી છે. જે અખતરા કરવાના છે તે આમ જ કરવાના છે. નેક્સ્ટ ટાઈમ કે ને કે ખબર નહીં જન્મ મળશે કે કેમ, અને મળ્યો તો પણ શું ખબર કે કાં મળ્યું, કેમનું થયું, રાઘવ ક્યાં હશે. એટલે ભાઈ આ જે બધો કોર્સ પતાવવાનો છે તે લેજો લેજો લેજો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેમ કીધું મતલબ કે ફિમેલ છે. કે મેમ હૃદય જેવું મળ્યું ખરું? એ ઘણા તો પાછા કે સાહેબ એની તો વાટ જ નહીં કરતા, એ તો કે ને એક નંબરનો પથ્થર માણસ, એની પાસે તો હૃદય જ નથી. તો જીવતો કેમ છે? જીવતો કેમ છે માણસ? એટલે એવું નહીં હોય, પણ બહુ મતલબ લાગણીશીલ નહીં હોય એમ. તો હૃદય મળ્યું ખરું? યસ આઈ હેવ, છે હૃદય છે અંદર ઢક 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 જેવું કઈ કરતું છે, છકડા જેવું. about but there are several programs running right now. પણ અત્યારે બીજા several શબ્દ બહુ કોમન છે પણ નહીં આવડે મીનિંગ આપણને, કોણ જાણે કેમ. મેની બીજા ઘણા બધા પ્રોગ્રામ ચાલતા છે. ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ નિયમ પ્રમાણે વાઇલ પછી ચાલુ કાર્ડનું જ વાક્ય આવે આની ગેરંટી. હાઇલાઇટ કરી જ લેવાય. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? આ બધા પ્રોગ્રામ ચાલે છે ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો, પ્રેમથી જીવન જીવવું આ શક્ય છે ખરું? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. મેમ કયા કયા પ્રોગ્રામ ચાલે છે? તો કસ્ટમર કહે છે લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ exe. ભૂતકાળની કંઈક દુઃખદ ઘટના, એને મારી સાથે આવો દગો કરેલો, એને મને આવું કીધેલું, એને મારી સાથે ચીટિંગ કરેલું, ભૂતકાળની કંઈક આવું દગો થયો પણ હોય. અને આ બધું આપણા બધા સાથે થતું જ હોય, એટલે એ લોકોએ સમજી વિચારીને જ પાઠ મૂક્યો છે. લો એસ્ટીમ ડોટ exe. લો એસ્ટીમ એટલે લઘુતા ગ્રંથિ. તું બે હીરે છાનો માનો, તારાથી કઈ થાય નહીં, નવાઈ જાણે તાર સ્ટેજ પર બોલવા જવાનો, કર્યા કરે. લો એસ્ટીમ લઘુતા ગ્રંથિ. યાર મારાથી શું થાય અલા યાર, મારા પપ્પાએ મને એવું જ કીધું કે તારા તું તો કઈ બોલી શકે એવો નથી, તું તો ગોગો છે, બબુચક છે, વાયલ છે, દેશી છે. આપણાથી કઈ નહીં થાય અલા યાર. લો એસ્ટીમ આનું ઓપોઝિટ થાય હાઈ એસ્ટીમ. ગુરુતા ગ્રંથિ. હમ હે બાકી સબ પાની કમ હે. બેઉ ખતરનાક, બેઉ ખતરનાક. લઘુતા ગ્રંથિ પણ અને ગુરુતા ગ્રંથિ પણ. બીજા એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ અને સુપિરિયર કોમ્પ્લેક્સ. એ જ લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ. અને ત્રીજું આવે ફિયર કોમ્પ્લેક્સ, ભય ગ્રંથિ. કે હું ત્યાં જાઉં તો ખરો પણ મને કઈ થઈ, અરે જાતો ખરો. ઇમેજિકામાં હું ગયેલો એમ, રોલર કોસ્ટરમાં બેઠા, એ તો બેઠા પછી પેલું બીજું જે ખરું તે પેલું ડાર્ક સ્કાય કે ડીપ સ્કાય એવું કઈ અંધારું આવે ને તેમાં એમ મેં કીધું યાર આમાં તો મેં એકદમ ધબકારા તો ઢક 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 એમ. કોણ કે સાયન્સ માં ખોટું શીખવે કે 72 વખત ધબકે? ત્યાં જાવ તો ખબર પડે કે 72 ના 142 કેવી રીતે થઈ જાય એમ. લિટરલી અંદર જાણે છકડા જેવી ફીલિંગ આવે, ઢક 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 ઢક. મેં કીધું યાર હું તો આંખ બંધ કરીને જ બેઠો. મેં કીધું વધારે શું થશે, મરી જવા, એનાથી વધારે તો શું થવાનું હોય, કારણ કે પેલા બધું બાંધેલું તો છે જ, પેક તો કરી દીધા લઈ આપણે, એટલે આમાંથી નીકળીને કશે ઉડીને જતા રહેવાના, એ તો એવું તો થાય જ નહીં. ફિયર કોમ્પ્લેક્સ, ભય ગ્રંથિ. એને શું કહેવાય? ફોબિયા. ફોબિયા. હા, અત્યારે પેલા સલૂનમાં કે ને કે થોડું વાળ કપાવા ગયો હતો, તો પેલા એ મને કે સાહેબ જરા હેર વોશ કરી લે. મેં કીધું થોપ ભાઈ, અહીંયા એક તો કે ને કે શ્વાસ લેવાની તકલીફ થઈ જાય. કઈ નહીં થાય સાહેબ. મેં કીધું તને કઈ નહીં થાય, મને તો કઈ થાય ને. ઇટ ઇઝ ફોબિયા જસ્ટ.
મેં કીધું 5,000 7,000 10,000 માણસ ની સામે મારે સ્ટેજ પરથી બોલવાનું હોય તો મને કઈ નહીં વાંધો આવે. લોકોને એમાં કે ને કે પબ્લિક સ્પીકિંગ દુનિયાનો કે ને કે કદાચ મોતથી લોકોને ઓછો ડર લાગે છે, પબ્લિક સ્પીકિંગ ફર્સ્ટ નંબર પર છે. મને એનો ડર નથી. માથું ધોવાનું હોય તો તેમાં મારા ધબકારા વધી જાય. હોય ચાલે વળી. તો આઈ હેવ પાસ્ડ hurt.exe, લો એસ્ટીમ, ગ્રજ, ઘૃણા, તિરસ્કાર, અણગમો. તું એનું તો નામ જ નહીં લેતો મારી સામે અલા યાર. એનું નામ લઈને મારું મગજ બગડે અલા યાર. કેટલી વાર કીધું કે એનું નામ નહીં લેવાનું. અચ્છા. ચીડ, રિસેન્ટમેન્ટ એટલે ચીડ. એ પણ એના જેવું જ છે, હરખું જેવું છે. ગુસ્સો, રોષ. આ બધા પ્રોગ્રામ ચાલે છે તો તકલીફ એ છે કે માણસ કે નહીં કે પછી આનંદથી કેવી રીતે જીવી શકે, પ્રેમથી કેવી રીતે જીવી શકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી એવું બોલે કે ઘણા પાછા આને તોડીને બોલે ટકલી એવું નથી ના લાયકો, આખું સાથે બોલો. ઓટોમેટિકલી નહીં ખબર નહીં હું. Erase past hurt.exe from your current operating system. હાલનું તમે જે જીવન જીવો છો, હાલના તમારા જે દિવસો પસાર થાય છે, એક વખત જો કોઈ સારા પાત્ર સાથે પ્રેમમાં પડો એટલે જિંદગી પૂરી. પણ મતલબ ભૂતકાળની જે દુઃખદ ઘટનાઓ હોય તે ધીમે કરતા કંઈ પણ થયું હોય, મને એવું લાગે કદાચ 2 થી 3 અઠવાડિયા જેવો ટાઈમ જાય. 2 થી 3 અઠવાડિયા જેવો ટાઈમ જાય. હા, તમે અલગ અલગ એક્ટિવિટીમાં બિઝી રહેવા જોઈએ તો મોસ્ટ પ્રોબેબલી નહીં જ વાંધો આવે. બસ 3 અઠવાડિયા ગમે તેમ કરીને કાઢી નાખવાના, કશે ફરવા જતા રહેવાનું. તો સાહેબ 3 અઠવાડિયા, હા વરી એમ મરવા કરતા સારું છે કે ફરવા જઈએ. પછી તો પાછા પેલા કે ને કે જીમ જોઈન કરીને શાદી મેં જરૂર આના કયું ઠુકરા કે મેરા પ્યાર, એ સોંગ તો છે જ આપણી પાસે. જીમ જોઈન કરી લો તો love will automatically erase past hurt.exe from your current operating system. It may remain in the permanent memory. રહેશે તો ખરું જ પરમેનન્ટ મેમરીમાં. 5 વર્ષ રહીને પણ જો એ પાત્ર પાછું દેખાઈ ગયું, અલા પેલી કે એ કોણ છે? એ છે ને અમે 12માં હતા ને ત્યારે બહુ મતલબ તો પછી શું થયું? પછી એમાં એવું થયું ને કે એના ઘરે થોડુંક ખબર પડી ગઈ ને 12માની પછી પરીક્ષા થઈ ગઈ ને એટલે એ અલગ જગ્યા પર એડમિશન લીધું, હું કે અલગ જગ્યા પર, એટલે બાકી તો પરમેનન્ટ મેમરીમાં રહી તો ખરું. 5 વર્ષ પછી પણ એ પાત્ર અથવા તો એના જેવું કોઈ પાત્ર દેખાય છે ને, નહીં એક ધબકારો ચૂકી જાય એમ. 72 ના 71 થઈ જાય. 72 ના 71 થઈ જાય એમ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ. આ ડિસરપ્ટ શબ્દનો મિનિંગ થશે ઇન્ટરપ્ટ. ગ્લોસરીમાં આપ્યું પણ છે જો તમે ચેક કરો તો. ડિસ્ટર્બ, અધર પ્રોગ્રામ્સ, રૂટીન લાઈફ તમારી ચાલ્યા કરે. રૂટીન લાઈફ ચાલ્યા કરે, વાંધો નહીં આવે. પણ કદાચ કંઈક એવી ઘટના બને કે કંઈક એવું થાય, પાછા આપણે એ જ આપણી 12માની સ્કૂલ પાસેથી પસાર થતા હોઈએ તો આ 12મું અમે અહીંયા કરેલું, પછી શું થયેલું, પછી મારું 13મું થયેલું. લવ વિલ ઇવેન્ચ્યુઅલી નો મીનિંગ ગ્લોસરીમાં પણ આપ્યો છે એટ લાસ્ટ, છેવટે, અંતે, ધીમે ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ. કોઈક એવું પાત્ર સારું મળી જાય તો ધીમે કરતા જે પેલી એક આપણી મેન્ટાલિટી હોય કે આઈ કાન્ટ, હું નહીં કરી શકું, મારાથી થાય જ નહીં, પેલું તમને કે ને કે થોડું પુશઅપ આપે, થોડું પર કે ને કે તમને કોન્ફિડન્સ આપે કે નહીં યાર યુ કેન ડુ ઇટ. તો એ કે ને કે લો એસ્ટીમમાંથી કે ને કે થોડું હું નહીં કરી શકું, મારાથી થાય જ નહીં, પેલું પ્રિય પાત્ર કે મને વિશ્વાસ છે ને યુ કેન ડુ ઇટ, તું કરી શકે એમ છે, તો એ થઈ શકે.
However, you have to completely turn off grudge and resentment. આ જે બે ખરું ગુસ્સો, ચીડચીડિયો સ્વભાવ હોય તો પછી કોઈ સંબંધ નહીં ટકે અને તમે પણ કોઈ જગ્યા પર નહીં ટકી શકો. એટલે એ જરાક કે ને કે બંધ કરો. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. નાની નાની વાતમાં આપણું મગજ જો બગડી જતું હોય કે આ ટેબલ કોણે અહીંયા મૂકવેલા, પડેલું છે પડવા દે ની ભાઈ, એલા આ કેમ બે સેલ અહીંયા છે, રાવા દે ની ભાઈ, તને હું નડતા છે એલા. નાની નાની બાબતમાં જો મગજ આપણું હટતું હોય, નાની નાની બાબતમાં આપણને ગુસ્સો આવતો હોય, નાની નાની બાબતમાં જો આપણે ચીડચીડિયો સ્વભાવ રાખતા હોઈએ, તો બીજાનું છોડો, બીજાનું તો વાત જ છોડી દેવ, તમે પોતે પણ શાંતિથી, સુખેથી, ખુશીથી નહીં જીવી શકો. લેટ ગો કરશો તો લેટ્સ ગો થશે. લેટ ગો કરો તો લેટ્સ ગો થઈ શકે. આપણે તકલીફ છે કે લેટ ગો કરતા આવડતું નથી એટલે લેટ્સ ગો થતું નથી. કે સાહેબ પાઠ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતો છે. એ તો અમે કે ને કે કેતન પટેલ નો કેપી મસાલા અંદર એડ થતો છે એટલા માટે. કેન યુ ટર્ન ધોઝ ઓફ એમ. તમારે જો આનંદથી જીવવું હોય, ખુશીથી જીવવું હોય, નહીં નહીં એટલે પપ્પાની વાત નથી કરતા, તો તમારે કે ને કે આ બે બાબતોમાં થોડુંક કંટ્રોલ રાખવું પડે. અને મને પર્સનલી એવું લાગે કે એટલે સાહેબ અમારે કઈ પણ થાય તો ગુસ્સો નહીં કરવાનો. એક કામ કર, એક કામ કર, પેલું કે ને કે સ્ટોપ વોચ મૂકી દે, ટાઈમર મૂકી દે, 5 મિનિટ પછી ગુસ્સો કર. 5 મિનિટ સુધી વેઇટ, અરે ભાઈ 5 મિનિટ વેઇટ તો કર. સ્ટ્રોંગ પોસિબિલિટી, સ્ટ્રોંગ પોસિબિલિટી કે 10 ઘટનાઓ જો એવી બની હોય ને તો તેમાંથી 8-9 ઘટનાઓમાં તમને ગુસ્સો 5 મિનિટ પછી રહેતો જ નથી. 5 મિનિટ પછી ગુસ્સો રહેતો જ નથી. ચેક કરજો. બસ એક પેલું ફ્રેન્ટિક એવા થઈ જાય ને એમ કે પેલા જનૂનમાં એવા આવી જાય ને એટલે કંઈ પણ 5 મિનિટ પાણી પી આવો બેટા, જા નીચે જઈને પાણી પીઓ, 5 મિનિટ પૂરી થાય પછી ગુસ્સો કરજે. તો સ્ટ્રોંગ પોસિબિલિટી કે 5 મિનિટ પછી ગુસ્સા જેવું રહેલું જ નહીં હોય એમ. આપણે પેલું ઉતાવળ, નહીં નહીં 5 મિનિટ પછી હું કામ ગુસ્સો કરું, મારે અત્યારે જ ગુસ્સો કરો, જા મરી જા. આવો અઘરો ખેલ છે. તો કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ. આઈ ડોન્ટ નો હાઉ ટુ. આ જો કીધું ને એમ, આ ઓફ કેવી રીતે કરવું, મેં કીધું 5 મિનિટ જરા ખમી જાઓ. કેન યુ ટેલ મી હાઉ. માય પ્લેઝર, મારા માટે આનંદની વાત છે, જણાવો જણાવો જણાવો. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક. ઇન્વોક શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે અપીલ ટુ. forgiveness.exe, માફ કરવાનું ચાલુ કરી દો. ફરગેટ અને ફરગીવ કરો તો ઘણું બધું ચાલી જાય એમ, તમે ટકી શકો. પણ આપણે તકલીફ જ એ છે કે આપણે ફરગેટ ક્યાં લખવા લાગ્યા, આપણે ક્યારે પણ ફરગેટ કરવું છે જ નહીં કે નહીં સાહેબ મને તો ગેટ જ કરવું, ફરગેટ નહીં કરું. ગેટ એટલે મેળવી લેવું છે બધું. એટલે કોઈક જગ્યા પર મેં સુવિચાર સરસ મજાનો વાંચેલો કે વ્યક્તિ પોતાની ભૂલની બાબતમાં સારો વકીલ અને બીજાની ભૂલની બાબતમાં સારો જજ બની જાય છે. સમજાય તેને વંદન. પોતે ભૂલ થાય એ છે ને એમાં આમ થયેલું એટલે આવું થયું છે ને, હું જરાક કે ને આવું થયેલું ને એટલે આવું થઈ ગયું, એમાં 10 આર્ગ્યુમેન્ટ કરે. પણ જો સામેવાળા વ્યક્તિએ જો એ જ ભૂલ કરી હોય તો કભી કભી લગતા હે કે સાલા અપુની જ ભગવાન હે, ફાંસીની સજા જ આપી દેવાની એને. એટલે અઘરું છે અઘરું છે અઘરું છે અઘરું છે અઘરું છે. તો do this as many times as necessary until grudge and resentment have been completely erased. જ્યાં સુધી કે ને કે નેગેટિવ જે ફિલિંગ્સ જે ખરી, ગુસ્સો, ચીડિયાપણું, આ જ્યાં સુધી પૂરેપૂરું બંધ નહીં થાય ત્યાં સુધી માફ કરવાનું ચાલુ રાખો, ત્યાં સુધી માફ કરવાનું ચાલુ રાખો. એટલે અઘરું છે, અઘરું છે પણ કરવું પડશે, એના વગર છૂટકો નથી.
Do this as many times as necessary until grudge and resentment have been completely erased. Okay, I am done. Love has started. નિયમ પ્રમાણે start, stop, continue અને begin સાથે ing વાળું ક્રિયાપદ આવે itself automatically કે ભાઈ જો ગુસ્સો આ ત્રણ બાબતો કરો છો કે ગુસ્સો કરવાનું બંધ કરો, ચીડચીડિયાપણું બંધ કરી દેવો, માફ કરવાનું ચાલુ કરી દેવો, તો ઓટોમેટિકલી પ્રેમથી આનંદથી જીવવાનું ચાલુ થઈ જ જાય. થઈ જાય. ઇઝ ધેટ નોર્મલ કે યાર મને બહુ આનંદપૂર્વક હું જીવું છું, આજે મેં કોઈના પર ગુસ્સો જ નહીં કર્યો, હું નોર્મલ છું ખરો? તું તો સંત બની ગયો બેટા કે તે કોઈના પર ગુસ્સો જ નહીં કર્યો. પેલા કસ્ટમર કેર વાળા પણ કહે છે યસ ઇટ ઇઝ યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. જો આ જ રીતે કરશો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી આનંદથી, પ્રેમથી, સુખથી, ખુશીથી જીવી શકશો. બટ લોચો એ છે કે આ થતું નથી. આ થતું નથી. ડુ યુ સી ધેટ મેસેજ કે ભાઈ મેસેજ દેખાયો? યસ ઇઝ ઇટ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? હવે હું આખી જિંદગી પ્રેમથી જીવી શકીશ? આજે મેં ગુસ્સો નહીં કર્યો, આજે મેં ચીડચીડિયાપણું નહીં કર્યું, આજે મેં 4 માણસોએ ભૂલ કરી તો છતાં પણ એમને માફ કરી દીધા, એક અક્ષર નહીં બોલ્યો, તો હવે હું આખી જિંદગી આનંદથી, પ્રેમથી, ખુશીથી જીવી શકીશ? નહીં. કાલે પાછો ઉઠીને ગુસ્સો કરશે. કાલે પાછો ઉઠીને ગુસ્સો કરશે. યસ, પ્રેમ જે ખરો તે ભાઈ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ તો થઈ ગયો છે. આજે તો તું આનંદથી જીવો, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હજુ તો બેઝ પ્રોગ્રામ છે બેટા, પાછા અપડેટ ને અપગ્રેડ કરવાના છે તારે. યુ નીડ ટુ બિગિન. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. બીજાઓ સાથે પણ પ્રેમથી જોડાવવું પડે. માણસની તકલીફ એ છે કે માણસ બીજાને સહન કરી નથી શકતો અને એકલો રહી નથી શકતો. બીજું તો જોઈએ જ, બીજું પાત્ર જોઈએ ને જોઈએ જ, પણ તે કેવી રીતે, હું કેમ એ પ્રમાણે એ રહેવું જોઈએ. આ બહુ લોચો છે. આને કારણે બધા પાછું મેરેજ થાય કે એવું કઈ હોય કે પ્રેમ પ્રકરણમાં પણ ભાઈઓની તકલીફ પાછી એવી હોય કે બહેનો તમે આમ નહીં, તમે આમ કરો તો સારું. પછી કે ને કંઈક બીજું કે નહીં તમે આવું શર્ટ નહીં, તમે કે ને ટી શર્ટ પહેરો તો સારા લાગશો. તમે કે ને કે આમ વાળ કપાવો, તમે આ ખાઓ, તમે આ કરો, પેલું કરો, નહીં આ તમે નહીં કરો, આ કરો. અને પછી લોચે એવું પડે કે 2 વર્ષ રહીને 3 વર્ષ રહીને કે તમે હવે પહેલા જેવા રહ્યા જ નથી. અલા તે જ સો બદલી લો, તે જ બદલી લો. હવે તે જે બદલેલું વર્ઝન છે તે અત્યારે અવેલેબલ છે, તે તને ગમતું નથી. હવે તમે બહુ બદલાઈ ગયા, તમે પહેલા જેવા નહીં રહ્યા હવે. અઘરો ખેલ, અઘરો ખેલ, અઘરો ખેલ. રાઘવ બેટા ધ્યાન આપતો રહેજે. હે? રાઘવે તો પેલું ટી શર્ટ પણ લઈ લીધું છે ને, મોબાઈલમાં પણ કે ને કે વોલપેપર મૂકી દીધું, બી યોર સેલ્ફ. જે છે તે આ જ છે. ફાવતું હોય તો રેવ, નહીં તો જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધન પર આવજો દીદી. Oops, I have an error message already. What should I do? What does the message say? આ મેસેજ એ લોકો પૂછે છે કે ભાઈ શું મેસેજ હતો, શું એરર મેસેજ આવેલો? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. માણસ કે ને કે આમ તો આનંદપૂર્વક જીવવાનું એને ચાલુ કર્યું, એની નાની મળે. બટ અક્ષય કુમાર કહે તેમ કે માણસ પોતાની જાતને પ્રેમ નથી કરતો, બીજાને પ્રેમ કરે છે. નાના સાહેબ હું તો મારી જાતને બહુ પ્રેમ કરું. નહીં, અક્ષય કુમારે એક વિડીયોમાં એવું કીધું છે કે અત્યારે મેટ્રો સિટીઝમાં પણ એક બહુ જોરદાર કન્સેપ્ટ ચાલે, મી ટાઈમ. મી ટાઈમ, પોતાના માટેનો ટાઈમ. મોબાઈલ કે બીજું કંઈ જ નહીં, મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને મૂકી દો અથવા તો એરપ્લેન મોડમાં મૂકી દો. મી ટાઈમ. બસ કે ને કે ટેરેસ પર જઈને બેસી ગયા હોય અથવા તો બાલ્કનીમાં ચાનો કપ લઈને બેસી ગયા હોય શાંતિથી, મોબાઈલ બંધ, રિવર ફ્રન્ટ પર જઈને બેઠા હોય. મી ટાઈમ. બીજા કોઈની કોઈ ઝંઝટ નહીં મળે, દુનિયાથી ડિસ્કનેક્ટ, આઉટ ઓફ સંપર્ક. મી ટાઈમ.
अक्षय कुमारे एक एમાં વિડીયોમાં કીધું હતું કે आप 24 घंटे में से अगर 24 मिनट अपने लिए नहीं निकाल सकते तो आपको इंसान कहलाने का कोई हक ही नहीं है. આપણે બીજા માટે બહુ ટાઈમ કાઢીએ છીએ પણ પોતાના માટે કેટલો ટાઈમ કાઢીએ છીએ? બસ સવારે કે ને કે બેસો, શાંતિથી પાણીનો ગ્લાસ લઈને બેસો, મી ટાઈમ. હિંચકામાં બેસો અથવા તો બાલ્કનીએ ઉભા રહ્યો, ટેરેસ પર આંટો માર્યો હોય, મોબાઈલ નહીં જોઈએ સાથે. તો કેમનું કરે? ધેટ ઇઝ કોલ્ડ મી ટાઈમ. એમ એટલે આને એ જ કીધું, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. માણસ બીજાને તો પ્રેમ કરે છે, સ્વાર્થીપણું અલગ વસ્તુ છે પાછું. કે હું મારી જાતને બહુ પ્રેમ કરું ને, તું બેટા સ્વાર્થી છે સારો નાલાયક જેવો. પોતાની જાતને પ્રેમ કરવાનો અથવા પોતાના માટે સમય કાઢવાનો, એની અહીંયા વાત ચાલે છે. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય છે? તો મેં અર્થ તો તમને સમજાવી દીધો. ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. બધામાં જ આ છે. કોઈ પોતાના માટે સમય જ નથી કાઢતું, બીજા માટે બહુ સમય છે. અત્યારે મારી વાઈફે મને એક દિવસ પરમ દિવસે જ કીધું કે જો મારા પર એક રીલ આવેલી, એમાં એવું લખેલું કે દરવાજાની પાછળ કપડા ટીંગાડે ને તો કે નહીં કે તમારી પ્રગતિ થતી અટકી જાય. મેં કીધું કોણે કીધું? એક રીલ આવેલી. મેં કીધું ઓળખતી છે તું? કે નહીં. મેં કીધું તો પછી શું છે? જેને જોયા નથી, જેને જાણતા નથી, મેજોરિટીના નામ આપણને ખબર નહીં હોય, કોઈ દિવસ મળ્યા નહીં હોય, બસ ઇન્ટરનેટ પર એક રીલ જોઈ એટલે આપણે હા પેલો હા બાજુમાં બેઠેલું પાત્ર જે ખરું તે શું કહે છે ધેટ ડઝન્ટ મેટર. જમતી વખતે હું મોબાઈલ યુઝ નથી કરતો તેનું રીઝન પણ એ જ છે. ઘણા તો હોય કે ને કે આમ મોબાઈલ એક હાથમાં પકડેલો હોય અને તે પેલું કે ને સ્ક્રોલ કરતા કરતા ખાતા હોય. એમ શું ખાય છે, ક્યાં છે, કઈ ખબર નહીં. એટલે એ પણ મી ટાઈમ છે કે મોબાઈલ સાઈડે મૂકો. પણ આપણે કે ને મેટ્રો સિટીઝમાં હવે ધીમે ધીમે એવો ટ્રેન્ડ ચાલે છે. અમે પોતે JCI માંથી કે ને કે એક વખત આવી રીતનું કર્યું હતું તો કે ને કે મોબાઈલ બધાના ઠપ્પી કરી દીધેલા અને કહી દીધેલું કે જેનામાં પહેલી રિંગ વાગશે એને બિલ ભરવાનું. પતી ગયો ખેલ. બધા સાયલન્ટ કરીને મૂકે. અને એ પાછું સ્ટેટસમાં મૂકેલું હતું કે નો મોબાઈલ ડિનર, નો મોબાઈલ ડિનર. ફ્યુચરમાં આવું થશે કે મારો પોઈરો તો કે ને જમતી વખતે મોબાઈલ અડકે જ નહીં એમ. એ થોડાક અમેરિકાથી કે આમ તેમ પેલા કે ને કે મેટ્રો સિટીઝમાંથી એકાદ બે જણા આવું કંઈક થોડુંક આવે અને તે જો આવી હોશિયારી મારી જાય તો આપણે પણ એ હોશિયારી મારવાની ચાલુ કરીશું. કે જમતી વખતે મોબાઈલ નહીં પકડે હે કે તો એમ જોરદાર અલા ગમે તેનો કોલ આવ્યો, અમે કીધું હો કે આમનો કોલ છે, મૂકી દે ને પછી વાત કરવું, જમતો છું, અત્યારે ફોન નહીં ઉચકવાનો. હવે કંઈક એવા કંઈક મોટા માણસ કંઈક આવે અથવા તો ફોરેન થી કોઈ પાર્ટી આવે, ટ્રેન્ડ જસ્ટ ચાલુ થયો છે, આપણા સુધી પહોંચતા પહોંચતા 2-3 વર્ષ નીકળશે. એટલે અઘરું છે. તો ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. માણસ પોતાને પ્રેમ નથી કરી શકતો. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. વિચિત્ર બાબત છે ભાઈ, વિચિત્ર બાબત છે કે માણસ પાસે બીજા માટે ટાઈમ છે, પોતાના માટે ટાઈમ નથી. સ્ક્રીન ટાઈમ ચેક તો કરો કે આપણો કેટલો ટાઈમ મોબાઈલમાં જાય છે. આપણે તો મોબાઈલ વાપરતા પણ નથી આવડતું. આપણે એમ કહે છે કે ઇન્સ્ટાગ્રામ ફ્રી છે. કાં ફ્રી છે લાયા? ચેક કરે તો ખબર પડે. ગઈકાલે 2.5 કલાક ખાઈ ગયો હશે. આજે કે ને કે સાહેબ 3 કલાક થઈ ગયા ઇન્સ્ટાગ્રામ પર મારા, 3 કલાક ખાઈ ગયું. હવે તમારા 3 કલાકની કોઈ વેલ્યુ નહીં હોય તો સારી વાત છે, ઇન્સ્ટાગ્રામ ફ્રી છે. મારા જેવો માણસ હોય એ ગણતરી મૂકે કે હું એક મહિનામાં આટલા કમાઉં, હું રોજના આટલા કલાક કામ કરું તો મારા 1 કલાકની વેલ્યુ કેટલી? જો મારો 1 કલાકની વેલ્યુ જો ભાઈ 100 રૂપિયા હોય, મેં 3 કલાક ઇન્સ્ટાગ્રામ વાપર્યું એટલે મને ઇન્સ્ટાગ્રામ 300 રૂપિયાનું પડ્યું. કાં ફ્રી છે? તમારા માટે કદાચ ફ્રી હશે, અમારા જેવા માટે ફ્રી નથી. તમને તમારા 1 કલાકની વેલ્યુ નહીં હોય, તારા 1 કલાકની વેલ્યુ કેટલી? 0. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ તારા માટે ફ્રી. તો તારા માટે ફ્રી. મારા 1 કલાકની વેલ્યુ 100 રૂપિયા છે, એપ્રોક્સિમેટલી 100-150 રૂપિયા. હું જે કમાઉં છું, નહીં 100 નહીં, વધારે છે સોરી, 250 રૂપિયા જેવી છે કદાચ, જો મારી ભૂલ નહીં થતી હોય તો. તો નેચરલ છે કે
પેલો ગણતરી કરવાની કે માસ્તર કેટલો કમાતો છે. 250 થી 300 રૂપિયા જેવી મારી 1 કલાકની વેલ્યુ થાય છે. હવે જો હું 3 કલાક જો ઇન્સ્ટાગ્રામ વાપરું છું એટલે 900 રૂપિયા થયા મારા તો. મારા માટે 900 રૂપિયા થઈ જાય છે. ગુણ્યા 24 નહીં કરતા બેટા. કેટલા કલાક કામ કરું એ પ્રમાણે હું ગણું. એનીવે તો આ કોમ્પ્લિકેટેડ બાબત છે ભાઈ. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. ભાઈ પોતાની જાતને પ્રેમ કરો બિફોર ઇટ કેન લવ અધર્સ. બરાબર, બીજાને પ્રેમ કરવા કરતા પહેલા પોતાની જાતને પ્રેમ કરો. સો વોટ શુડ આઈ ડુ? કેન યુ ફાઇન્ડ અ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? પોતાની જાતને સ્વીકારો. પોતાની જાતને સ્વીકારો, પોતાની જાતને થોડુંક મહત્વ આપો. સ્વાર્થી બનવાની વાત નથી કરતો, બહુ માઇનોર ડિફરન્સ છે સમજવામાં. યસ આઈ હેવ ઇટ. આ છે એક્સેલન્ટ, યુ આર ગોઈંગ ગુડ એટ ધીસ, થેન્ક યુ, બહુ સરસ તમે કામ કરો છો ભાઈ. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. તમારા હૃદયમાં આ વસ્તુ હોવી જોઈએ. કઈ વસ્તુ હોવી જોઈએ? ફોરગીવ સેલ્ફ, મારાથી ભૂલ થાય, ઇટ ઇઝ ઓકે, બીજાથી પણ થાય. સેલ્ફ એસ્ટીમ, એક થોડુંક જેને આપણે સેલ્ફ એસ્ટીમ એટલે શું કહીએ, સ્વાભિમાન. ક્યાં લખીએ સ્વાભિમાન? ઘમંડની વાત નથી કરતો, એમાં પણ માઇનોર ડિફરન્સ છે. હમ હે એ ઘમંડ થઈ ગયું પાછું. કભી કભી લગતા હે કે સાલા અપુની જ ભગવાન હે, એ ઘમંડ થઈ ગયું. હું માણસ છું, બસ આ સ્વાભિમાનમાં આવે. ભગવાન બની જવાની જરૂર નથી. રિયલાઇઝ વર્થ, તમારું મૂલ્ય સમજો. 1 કલાકનું તમારી વેલ્યુએશનની વાત કરી. ગુડનેસ, થોડું ભલાઈનું કંઈક કામ કરો, એકાદ એનજીઓમાં જોડાવો, કંઈક સારું કામ કરો. એનજીઓમાં નહીં જોડાવવું હોય તો કે ને કે પેલા એનજીઓમાં જોડાયેલા તો એ લોકોને એક શેડ્યુલ પ્રમાણે કે આ દિવસે આ કામ છે કે આ રવિવારે અમારે આ અહીંયા જવાનું છે, તો એ કરી શકાય. આપણા પોતે જો પર્સનલી જો કંઈક વિચાર કર્યો હોય તો કદાચ કામ થાય પણ નહીં પણ થાય. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ, કંઈક જો ભાઈ કન્ફ્લિક્ટ થતો હશે, કંઈક સંઘર્ષ થતો હશે, કંઈક તકલીફ વાળી જે કંઈ પણ ફાઇલ હશે ને એને રિપ્લેસ કરી નાખશે. એન્ડ બિગિન પેચિંગ, નિયમ પ્રમાણે સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કંઈ પણ તકલીફ આવશે, કંઈ મુશ્કેલી આવશે, કંઈક ફોલ્ટ આવશે, તો કે ને કે આ બધું જો હશે ને તો સ્મૂધલી જીવન ચાલ્યા કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. ઘણા પોતાની જાતને જ કે ને કે ક્રિટિસાઇઝ કર્યા કરતા હોય, હું જ નાલાયક છું અલા યાર, હું જ કે ને કે નકામો માણસ છું યાર, મારામાં જ કઈ નથી લેવાનું. સેલ્ફ ક્રિટિક, પોતાની જાતની ટીકા કર્યા કરતા હોય, પોતાની જાતની નિંદા કર્યા કરતા હોય. એ તું જાની સ્ટેજ પર, મારાથી કઈ બોલાય જ નહીં, સ્ટેજ પર ગઈને અલા ખબર, ચાલ મરી જાતો. From all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone. આ વિચાર જ મગજમાંથી કાઢી નાખો. પણ તકલીફ એ છે કે સાહેબ આ વિચાર મગજમાંથી કાઢી નાખો તો હું કેમ કે ખેંચીને કાઢી નાખીએ, નહીં જાય. તમે ખબર નહીં ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર ને શું જોતા હશે, મને આવા સારા સારા વિડીયો બતાવે એટલા માટે હું તો એની વાત કરું છું કે એના પર આવું પણ જોવા જેવું હોય. કે એક માણસ હતો ને તેણે કે ને કે એક સરસ મજાનું રીલ બનાવેલી હતી કે એક ચોખ્ખો પાણીનો ગ્લાસ, એમ કાચનો ગ્લાસ હતો, એમાં પાણી હતું, એને અંદર જે ખરું ને સરસ મજાનું કંઈક કાદવ કે એવું કંઈક નાખ્યું, માટી નાખીને બરાબર કે ને કે હલાવ્યું, એને બધું પાણી કાદવ વાળું ગંદુ થઈ ગયું એમ. પછી એને કે ને કે કઈ વર્ડ્સ નહીં હતા, બસ ખાલી જુઓ એટલે સમજી જવાય. અને પછી એને શું કર્યું કે મૂક્યો ગ્લાસ, કે પેલું બીકર કે તમારા સાયન્સમાં કે એવું બીકર મૂક્યું, અને પછી કે ને કે ઉપરથી ચોખ્ખા પાણીનો ફ્લો ચાલુ કરી દીધો. 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, ચોખ્ખું પાણી અંદર ભરાતું ગયું, ગંદુ પાણી બહાર નીકળતું ગયું, ચોખ્ખું પાણી ભરાતું જાય, ગંદુ નીકળતું જાય. તેમ પોઝિટિવ વિચારો આવતા જાય તો નેગેટિવ નીકળતા જશે. પણ પોઝિટિવ ક્યાંથી મળશે એ એક મોટો પ્રોબ્લેમ છે. પોઝિટિવ આવશે તો નેગેટિવ જશે ને. તકલીફ એ છે કે સાલું પોઝિટિવ વિચાર આપવા વાળા ક્યાં એ આપણને ખબર નહીં હોય. એના માટે પછી કોઈ કે ને કે ધાર્મિક સંપ્રદાય કે એવું કંઈક હોય તો તેને ફોલો કરી શકો. હા પછી કે ને કે અમુક લોકો કે પેલો જો ને કે ને કે વાતો કરવા વાળા કરે હો, નવાઈ નો જાણે કે ને કે સાધુ બની જવાનો, ભગત બની ગયો. હા તો કે ને કે
આખો કે ને કે 24 કલાક તો રાક્ષસ બનીને ફરતા છે, જરાક 1 કલાક જરાક કે ને ભગવાન બનીને ફરીએ જરા. 1 કલાક જરાક કે ને પોઝિટિવ વિચારો આવે. તો પોઝિટિવ આવશે તો નેગેટિવ નીકળશે, એમને એમ કંઈ નીકળી નથી જવાનું. એન્ડ નેવર કમ્સ બેક. એ બાબતની જરા કાળજી રાખવી પડે. ગોટ ઇટ. હે માય, બસ આ છેલ્લું જ છે. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. પેલું ચોખ્ખું પાણી આવશે તો ગંદુ નીકળશે, પોઝિટિવ વિચારો આવશે તો નેગેટિવ નીકળશે. તેમ કે ને આણે પણ કીધું કે હા હવે મગજમાં સરસ મજાના વિચારો આવે છે, સારી જગ્યા પર ગયા હોય, સારા લોકોની વચ્ચે રહ્યા હોય. યુ આર એન એવરેજ ઓફ 5 પર્સન્સ યુ લીવ વિથ. આવું મેં કશે વાંચેલું. જે 5 વ્યક્તિઓ સાથે રહેવ છો એવા જ તમે બની જાઓ છો. જો 5 હોશિયાર લોકો સાથે તમે રહેતા હશે તો છઠ્ઠા હોશિયાર તમે બની જ જવાના. 5 ડફોડ સાથે રહેતા હશો તો છઠ્ઠો ડફોડ તમે બનવાના જ. 5 કરોડપતિ સાથે રહેતા હશો તો પેલા 5 કરોડપતિ પ્રયત્ન કરશે કે આ છઠ્ઠાને કરોડપતિ બનાવીએ આપણે. જેવા 5 લોકો સાથે જે તમે પ્રાયોરિટી તમારી નક્કી કરો કે તમે કયા 5 લોકો સાથે કન્ટિન્યુઅસલી રહેવ છો. ચેક કરો તમારું કે ને કે 2 વર્ષ પહેલાનું રિઝલ્ટ, 10માનું તમારું બોર્ડનું રિઝલ્ટ કેવું હતું, 11મામાં તમે કોની સાથે રહેવ છો, અને પછી હવે 11માનું રિઝલ્ટ તમારું કેટલું આવ્યું ચેક કરજો. ચેક કરજો કેટલો સમય રહેવ છો, કેટલો સમય એની સાથે રહેવ છો એ પણ તમે ચેક કરો. બની શકે કે 10મામાં તમારા કદાચ 90% આવ્યા હોય, 11મામાં તમારો મિત્ર જે ખરો અથવા બેનપણી તમારી એવી થઈ ગઈ હોય કે જે 70% વાળી હોય. ચેક કરજો તમારા 90 પરથી 80, 82, 85 પર લાવી જ દીધેલા હશે. અને 12મું પણ એની સાથે રહેવ એટલે ડેફિનેટલી તમને કે ને કે ધીમે ધીમે કરીને 70, 75 પર લઈ આવશે. બેફિકર રહેજો. અને તેમાં 2-3 જણા હોય આવા તો થઈ રહ્યું, તો થઈ રહ્યું કલ્યાણ. પેલા 2-3 જણા જીમમાં જતા હતા તો પેલો એક ગયો એટલે પાછું બીજા કે ચાલ ની તું હો મારી હાથે જીમમાં. 2 ગયા એટલે પછી પેલો ત્રીજો પાછો જીત કરીને ઘરે લડીને હો કે નહીં હું હો જીમમાં જવાનો. હવે 5 ભેગા થયેલા છે, એમાંથી 4 જો જીમમાં જતા હોય તો એ 5માને હો લઈ જાય, ચાલ ની એલા મજા આવે, ખેંચીને લઈ જાય છે. યુ આર એન એવરેજ ઓફ 5 પર્સન્સ યુ લીવ વિથ. જે 5 જણા સાથે તમે રહેતા હશો એવા જ તમે થવાના. સ્માઇલ .mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઈટ નાઉ. ચહેરા પર સ્માઇલ આવે, મગજમાં વિચાર એવા ચાલતા હોય. બાકી અમુકના તો મગજમાં વિચાર જ ચાલતા હોય કે કોને પાડી નાખું, કોનું ધનોત પનોત કાઢી નાખું, કોનું નિકંદન કાઢી નાખું, એના મગજમાં એ જ વિચાર ચાલતા હોય. પણ પોઝિટિવ વિચાર ચાલતા હોય. ઇટ શોઝ ધેટ વોર્મથ, હૂંફ, પીસ એટલે કે શાંતિ, કન્ટેન્ટમેન્ટ નો અર્થ હશે સંતોષ. આર કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ. મગજમાં પછી આ જ વિચાર ભાઈ સંતોષ છે, કેવું છે, શાંતિ, આનંદ છે. દેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો હવે તમે પ્રેમ ભરેલું જીવન જીવી શકશો. નેગેટિવિટી કાઢો, પોઝિટિવિટી આવવા દેવ, તો પછી પ્રેમથી જીવન જીવાય. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે જો આ થઈ ગયું હોય તો અહીંયાથી તમે એને હેન્ડલ કરવા માટે સક્ષમ બની શકો. વન મોર થિંગ બિફોર યુ ગો. યસ, લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ ભરેલું જીવન જીવવું હોય તો એના માટે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. મગજ શાંત રાખીને જીવવું હોય, નદી કિનારે જઈને બેસો, ટેરેસ પર કે ને કે શાંતિથી બેસો. આપણને એવું છે કે મટીરિયલિસ્ટિક મોબાઈલ મળે ને તો હું આનંદથી જીવી શકું. તે તો આપણો બધો ટાઈમ ખાઈ જાય છે. જો ઘરમાં ટીવી હોય, મારા ઘરમાં છેલ્લા 7-8 વર્ષથી ટીવી નથી. કોરોના પહેલાનું 2017-18 ની આસપાસની વાત, 7 વર્ષથી મારા ઘરમાં ટીવી નથી. ત્યાર પહેલા હતું તે પણ કે પછી કદાચ તો 10 વર્ષ થઈ ગયા હશે. નથી. ચાલે છે જિંદગી, ચાલે છે, જીવાય. ટીવી વગર જીવાય, મોબાઈલ વગર પણ જીવાય. હું જમતી વખતે મોબાઈલ નથી પકડતો તો નથી પકડતો, એટલીસ્ટ ઘરે તો નહીં જ. બહાર હોટલમાં ગયેલા એ તો અલગ વસ્તુ છે. તો બટ બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ્સ ટુ એવરીબડી યુ મીટ. જેને મળો પ્રેમથી મળો, આનંદથી મળો, ખુશીથી મળો. અત્યારે તમે હસતા હસતા નીકળો એટલે પેલો તરત સામેથી કદાચ કોઈ સાહેબ આવતો પૂછે કે હું થયું કેમ હસતો છે, અરે મજા આવી ગઈ. પેલો રડતો રડતો તમને નહીં પૂછે, એને પણ એવું આનંદ થશે. રિંકેશભાઈ, અવિનાશ સર કે કોઈ મળે, પોયરા ખુશ થતા થતા ગયા. હું થયું કેતનભાઈ, પોયરા બહુ હસતા હસતા જતા હતા ને. મેં કઈ નહીં,
તો છોકરાઓ હસતા હસતા જતા હતા. તો they will in turn share it with other people. બીજા સાથે તમે ખુશી વહેંચશો અને એ ખુશી પાછી ફરીને કે ને તમારા સુધી પહોંચશે and they will return some really neat modules back to you. જેવું તમે બીજાને આપશો કે ને કે ફરતું ફરતું તમારા સુધી એ જ આવવાનું છે. The earth is round. I will thank you for your help. Okay, so this was your unit. કાલે આપણે જ્યારે આવીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 1 નો રીડ 2 પોએમ છે એ ચલવીશું અને બંને રીડના ટ્રુ ફોલ્સ શોર્ટ નોટ એ નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, ટાટા બાય બાય, સી યુ.